શ્રીલંકાના કોલંબો ખાતે 4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પ્રદર્શનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે। આ પ્રદર્શનમાં ગુજરાતના શામળાજી સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોએથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પ્રદર્શિત કરવામાં આવશે। અહિંસા અને કરુણાના સંદેશ સાથે ભારતીય સંસ્કૃતિના વારસાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં બંને મહાનુભાવો ઉપસ્થિત રહીને ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ આપશે। વધુ વિગતો સાથે અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હાજી અરુણ, શું વિગત? ખાસ કરીને ભગવાન બુદ્ધનો સંદેશો અને અહિંસા અને કરુણાનો સંદેશો દેશવ્યાપી નહીં પરંતુ વિશ્વવ્યાપી બનાવવાના સંદર્ભમાં આ પ્રકારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દિવ્યાની પ્રદર્શનનું આયોજન 4 ફેબ્રુઆરીથી 4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવ્યું છે। સમગ્ર વિશ્વવ્યાપી કહી શકાય અનેક દેશોના સાધુ સંતો તેમજ પ્રતિનિધિઓ આ સેમિનાર પ્રદર્શનમાં ભાગ લેવા ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતનું પ્રતિનિધિત્વ કહી શકાય કે ભારત તરફથી મુખ્યત્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નાયબ મુખ્યમંત્રી ગુજરાત તરફથી હર્ષ સંઘવી આ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે। 4 થી 11 તારીખ સુધીનું જે પ્રદર્શન યોજવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ તેમજ બુદ્ધના જે અવશેષો મળી આવ્યા છે તેના સંદર્ભે તે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતના જે બુદ્ધના અવશેષો જે શામળાજી ખાતે જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે શામળાજીમાંથી જે અવશેષો મળી આવ્યા છે તેનું પ્રદર્શન પણ આ જે મહાનુભાવો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓ સાથે લઈ ગયા છે અને તે અવશેષોને લઈને આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે। મુખ્યત્વે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના સંદર્ભમાં આ જે પ્રદર્શન યોજવામાં આવ્યું છે તે ચોક્કસ રીતે નિર્ણાયક સાબિત થશે અને તેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।